સુરતમાં વર્ષ 1999નો પાંડેસરાનો લોહિયાળ હત્યાકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે। મશીન બાબતે જૂની અદાવતમાં થયેલી હત્યાનો 27 વર્ષથી ફરાર આરોપી આખરે બિહારથી ઝડપાયો। રાજેશ ઉર્ફે ગોરેલાલ કાળુ યાદવને ઝોન 4 પોલીસે દબોચી લીધો છે। નાલંદાના ટીપુલીપુર ગામમાંથી પોલીસ ટીમે તેની ધરપકડ કરી। આરોપી પોતાની ઓળખ છુપાવીને ખેત મજૂરી કરતો હતો। તેણે તીક્ષ્ણ હથિયારથી ઇન્દ્રદેવ પર જીવલેણ હુમલો કર્યો હતો। આંખ, નાક, છાતી અને પેટમાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી। પોલીસની પૂછપરછમાં તેણે 27 વર્ષ જૂનો ગુનો કબૂલ કર્યો। મશીન બાબતે જૂની અદાવતમાં થયેલી હત્યાનો 27 વર્ષથી ફરાર આરોપી આખરે બિહારથી ઝડપાયો। રાજેશ ઉર્ફે ગોરેલાલ કાળુ યાદવને ઝોન 4 પોલીસે દબોચી લીધો છે। નાલંદાના ટીપુલીપુર ગામમાંથી પોલીસ ટીમે તેની ધરપકડ કરી। આરોપી પોતાની ઓળખ છુપાવીને ખેત મજૂરી કરતો હતો। તેણે તીક્ષ્ણ હથિયારથી ઇન્દ્રદેવ પર જીવલેણ હુમલો કર્યો હતો। આંખ, નાક, છાતી અને પેટમાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી। પોલીસની પૂછપરછમાં તેણે 27 વર્ષ જૂનો ગુનો કબૂલ કર્યો।